પરંતુ એ સ્વયં મહારાજનું સ્વરૂપ છે. અહીંયા આંબલીવાળી પોળમાં જ્યારે સ્વામી બાપાને પ્રમુખ પદ સોંપ્યું ત્યારે પણ આવી જ વાત શાસ્ત્રીજી મહારાજે કરી કે જેમ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા સોંપી એમ આજથી હું મારા સ્થાને આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિમણૂક કરું. તો પ્રથમથી જ શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજનો આવો ભગવત સ્વરૂપે મહિમા તે સૌને સમજાવતા આવેલા. કારણ કે હીરા કભી મુખ સે ન કહે લાખ હમારા મોલ. હીરો છે ક્યારેય પોતે પોતાની કિંમત જણાવતો નથી, એને ઝવેરી ઓળખાવે. તો એમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સર્વ સમર્થ, સાધુતાના સર્વે ગુણે સંપન્ન, પરંતુ ક્યારેય આગળ આવવાનો કોઈ ભાવ એમના મનમાં નહીં. હંમેશા અન્યને આગળ કરવાની એમની વૃત્તિ. અને શાસ્ત્રીજી મહારાજ સ્વયં આ પ્રકારે એમનો મહિમા એ સૌને સમજાવતા. તો આજે એ સ્વામી બાપાના ભાગવતી દીક્ષાના પ્રસંગને 85 વર્ષ પૂર્ણ થાય છે. અને આજના દિવસે એમણે 85 વર્ષ પૂર્વે જે ભગવું લુગડું પોતાના શરીર પર ધારણ કર્યું, તો ખરેખર એને એમણે શોભાડ્યું. આપણે કીર્તનની અંદર પણ સાંભળીએ છીએ કે સાધુતાના રંગે વાલમ જશ વધાર્યો દુનિયામાં. પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિ ગણો, સ્વામિનારાયણ સંપ્રદાય ગણો, BAPS સંસ્થા કહો, એ બધાનો યશ એક શેને લીધે વધાર્યો? તો સાધુતાના રંગે વાલમ. હરિલીલામૃતની અંદર કહેવામાં આવ્યું છે કે શુડા જીતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જીતે સદાય, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. શૂરવીર હોય શસ્ત્ર દ્વારા વિજય પ્રાપ્ત કરે. શુડા જીતે શસ્ત્ર વડે સદાય, વિદ્યા વડે વિપ્ર જીતે સભાય. વિદ્વાનો છે પોતાની વિદ્યાથી સભાને જીતે, પરંતુ સંત છે એ શેના આધારે લોકોને જીતે છે? લોકોને જીતે એટલે એમને કંઈ સત્તા કોઈની પર જમાવી નથી, પણ લોકોના હૃદયને જીતે. તેમાં વાત કરી કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. એવા સદ્ધર્મથી ભગવાન અને સંત આ વિશ્વના લોકોનું હૃદય જીતે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે સાધુ દીક્ષા આજે ગ્રહણ કરી, પરંતુ એવું નિષ્કલંક સાધુ જીવન વિતાવી અને ભગવાનની પ્રતિષ્ઠા વધારી. તો આજે એ પણ આપણે સ્મૃતિ કરીએ. અને ત્યાર પછી રોજના ક્રમ પ્રમાણે આપણે બ્રહ્મ વિદ્યાનો પાઠ એ સ્વામીશ્રી આપણને જે ભણાવતા આવ્યા છે એની ઉપર રોજ પ્રાતઃકથામાં એમના પ્રસંગો સાંભળીએ છીએ. તો ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને બ્રહ્મ વિદ્યાના પાઠમાં જણાવ્યું કે અક્ષર બ્રહ્મ સત્ર એટલે નિષ્ઠાની દ્રઢતા કરવાનું પર્વ. તો મહંત સ્વામી મહારાજનું કોઈ પણ કાર્ય એ હંમેશા નિષ્ઠા આપણામાં દ્રઢ થાય એના માટે હોય છે. એના માટે એમનો અવતાર જાણે છે. તારીખ 21 માર્ચ 2019ના દિવસે સારંગપુરમાં ફૂલદોડ ઉત્સવ ઉજવાઈ રહેલો. એમાં પહેલી વાર સારંગપુરમાં ફૂલોની હોલીનું આયોજન કરે. સામાન્ય રીતે આપણે રંગ દ્વારા, પાણી દ્વારા હોળી એનો ઉત્સવ સારંગપુરમાં ઉજવતા આવ્યા છીએ. પણ મહંત સ્વામી મહારાજે 2019ના વર્ષે આ નવો એક અભિગમ આપ્યો કે આપણે ફૂલોની પાંખડીઓ વરસાવી અને ફૂલોની હોલી રમીએ. અને એ પ્રમાણે બધું આયોજન થયેલ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પછી ઉદ્ઘોષક સંતે જાહેરાત કરી કે હવે ફૂલોની હોલી એનો લાભ આપણને સ્વામીશ્રી આપશે. તો મહંત સ્વામી મહારાજે સામેથી એક જાહેરાત ઉમેરાવડાવી અને સ્વામીશ્રીએ કહેવડાવ્યું કે જાહેરાત કરો કે બધાને સ્વામીશ્રી નિષ્ઠાના રંગે રંગવાના. એમના મનની અંદર એક વસ્તુ આ સતત રમ્યા કરે છે
કે આપણે સૌને નિષ્ઠાના રંગે રંગવા છે. કે તેમનું કોઈ પણ આયોજન એની અંદર એક મુદ્દો આ હોય જ કે આપણા સૌના અંતરમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થાય. તારીખ 4 નવેમ્બર 2019ના દિવસે મહંત સ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા અને તે વખતે એમના ઉતારામાં એક દિવાલ ઉપર શાસ્ત્રીજી મહારાજની એક છબી લગાવવામાં આવી કે જે શાસ્ત્રીજી મહારાજની છબી હતી એના દર્શન પણ સ્ક્રીન ઉપર આપણને થઈ રહ્યા છે. તો એ શાસ્ત્રીજી મહારાજની છબી સામે જોઈ અને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ કેવા નિરાંતે બેઠા છે. આમ જ્યાં વાત કરી ત્યારે સંતોએ પૂછ્યું કે બાબા શાસ્ત્રીજી મહારાજને નિરાંત શેની છે? તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે એમને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ મધ્યખંડમાં પધરાવી હતી અને એ કાર્ય એમણે કર્યું એટલે પોતે નિરાંતે બેઠા છે. સ્વામીએ જણાવ્યું કે શાસ્ત્રીજી મહારાજને મુખ્ય કાર્ય આ હતું કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓને મધ્યખંડમાં બિરાજમાન કરી દે. એ કાર્ય થઈ ગયું. 5 મંદિરો જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્યખંડમાં બિરાજમાન હોય એટલે કામ પૂરું થયું એટલે શાસ્ત્રીજી મહારાજ નિરાંતે બેઠા છે. આમ મહંત સ્વામી મહારાજે ઉત્તર આપ્યો ત્યારે સંતોએ એમને પૂછ્યું કે સ્વામી આપને આપનું કાર્ય પૂરું થઈ ગયું તેથી નિરાંત છે? સ્વામી કે ના. સ્વામી કે અમને નિરાંત નથી. તો સંતે પૂછ્યું બાપા આપનું કયું કામ હજી બાકી છે કે આપને નિરાંત ન હોય? સ્વામી કે નિષ્ઠા પ્રવર્તાવવાનું કાર્ય હજી અમારું ચાલુ છે અને ચાલુ જ રહેશે. આમ સ્વામીએ પોતે વાત કરી તો જેમ શાસ્ત્રીજી મહારાજનો અવતાર મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ પધરાવવા માટે તેમ સ્વામીશ્રીએ પોતે પોતાના પ્રાગટ્યનું આ એક પ્રયોજન બતાવ્યું કે અમે નિષ્ઠા પ્રવર્તાવવા માટે આવ્યા છે અને કાર્ય અમારું ચાલુ છે. એ કાર્ય થઈ રહ્યું છે. તો આવી રીતે રંગોત્સવ હોય કે રૂમનું એકાંત હોય પણ બંને પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું કે તેઓ આપણને નિષ્ઠા દ્રઢ કરાવવા માગે છે અને નિષ્ઠા દ્રઢ થાય એના માટે એમણે ઘણા બધા આયોજનો એ આપણને આપ્યા છે. તારીખ 10 સપ્ટેમ્બર 2020ના રોજ મહંત સ્વામી મહારાજ નૈનપુરમાં હતા અને રાત્રે લગભગ 2:15 વાગે સ્વામીશ્રી જાગ્યા. એ દિવસ એમનો 87મો જન્મ જયંતિનો દિવસ હતો. તિથિ પ્રમાણે 10 સપ્ટેમ્બર 2020ના રોજ ભાદરવા વદ નોમની તિથિ હતી. એટલે આખા દિવસ દરમિયાન પછી એમના જન્મ જયંતિ લક્ષી બધા આયોજનો ઓનલાઈન એ થવાના હતા. તો એ દિવસે સ્વામીશ્રી 2:15 વાગે રાત્રે જાગ્યા. નૈનપુરમાં એમણે તારીખ 27 મેથી 17 જૂન 2020 દરમિયાન એક પ્રકરણ એવું ચલાવે કે ઘડિયાળમાં એમની રૂમમાં ડિજિટલ ઘડિયાળ રહેતી એટલે એમાં આંકડાઓ આવે તો 1-11-11 થાય એટલે સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવે. પછી જો ઘડિયાળમાં 2-22-22 થાય તો સ્વામી અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામીને સાથે રાખીને અક્ષર પુરુષોત્તમની જય બોલાવે. કારણ કે 2 તત્વ આવ્યા. 1 હોય એટલે એક શ્રીજી મહારાજ, 2 હોય તો અક્ષર પુરુષોત્તમ. પછી 3-33-33 થાય તો ધામધામી અને મુક્તની જય બોલાવે. પછી 4-44-44 થાય તો ધામધામી મુક્ત અને હરિભક્તની જય એમ સ્વામી બોલે. અને 5-55-55 થાય તો પંચતત્વની જય એમ સ્વામી બોલાવે. અને ઘણી વાર તો આમ રાહ જુએ. જો 2:20 થઈ હોય સુવાના ટાઈમે તો 2 મિનિટ સુવાનું મોડું કરે અને 2:22-22 અક્ષર પુરુષોત્તમની જય બોલાવીને સુવે. તો આ દિવસે રાત્રે પોતે જાગ્યા અને 2:15 થયા હતા. એટલે હવે 7 મિનિટ પછી 2:22-22 થાય એટલે સ્વામીશ્રી પોતે
પથારીમાં જાગતા પડી રહ્યા અને જેવી 2:22 ઘડિયાળમાં થયું તેમણે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવી. પછી સ્વામી સ્વતઃ બોલ્યા. સ્વામી કે અક્ષર પુરુષોત્તમની જયથી બર્થડેનો પ્રારંભ થયો. સેવકે વાત કરી, સ્વામી આજે આપની જન્મતિથિ છે. તો સ્વામી કે અક્ષર પુરુષોત્તમ મહારાજની જયથી બર્થડેનો પ્રારંભ થયો. પછી આફુરુ પોતે બોલવા માંડ્યા કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એ સમગ્ર વિશ્વમાં પ્રવર્તે. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવનારા સંતો હરિભક્તોના સ્વાસ્થ્ય સારા રહે. કારણ કે અક્ષર પુરુષોત્તમ સિવાય આ દુનિયામાં બીજું સાર છે શું? એ સારનું પણ સાર છે. આમ સ્વામીશ્રી પોતે રાત્રે આ રીતે બોલવા માંડ્યા. 5 મિનિટ સુધી આ રીતે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા વિશ્વમાં પ્રવર્તે બધી વાતો કરી. સેવો કહ્યું, સ્વામી હવે આપ આરામમાં જાઓ, હજી તો ઉઠવાનો સમય વાર છે, 4 વાગે આપણે જાગીએ. સ્વામીશ્રી પથારીમાં પડેલા રહે પણ 2:47 થઈ અને વળી પાછા સ્વામી બોલ્યા. સ્વામી કે લોકો જન્મ જયંતિ ગમે તે રીતે ઉજવે પણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા થાય તો જીવન સાર્થક થયું કહેવાય. એમ કરીને પાછી 2 મિનિટ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા સંબંધી વાત કરી. એને 8 મિનિટ વીતી 2:55 વાગે વળી પાછું સ્વામીશ્રી પોતે બોલવા માંડ્યા કે અક્ષર પુરુષોત્તમ એ સારનો પણ સાર છે, એના સિવાય બીજા કશામાં માલ નથી. કે અક્ષર પુરુષોત્તમ આપણને મળ્યા, આપણા કેવા ભાગ્ય. તો રાત્રે પથારીમાં સૂતા સૂતા પણ અક્ષર પુરુષોત્તમ એની રટણે એમના જીવનની અંદર રહી. 3:02 વાગે, 3:14 વાગે, 3:20, 3:33 એમ આખી રાત એમની આ અક્ષર પુરુષોત્તમની વાતો કરવામાં જ વીતી. તો એમના જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમનું પ્રધાનપણ એ તો છે જ, પણ આપણા સૌમાં પણ આ નિષ્ઠા પ્રવર્તે એવી એમને હંમેશા ઈચ્છા અને ધગશ રહ્યા કરે. એ નિષ્ઠાનું પ્રવર્તન થાય એના માટે જુદા જુદા આયોજન એ સ્વામી આપણને આપે છે. કારણ કે કંઈક નિમિત્ત હોય તો એમાં આપણે ઊંડા ઉતરીએ. એમને આપણને નિષ્ઠા દ્રઢ કરવાનું કહેવામાં આવે તો ઘણી વાર એ માટે પ્રયત્ન થાય ખરો ને ન પણ થાય. પણ કંઈ નિમિત્ત હોય તો અંદરથી ઉત્સાહ જાગે, અંદરથી શક્તિઓ આપણી બહાર આવે. એકવાર શ્રીજી મહારાજે હરજી ઠક્કરને કહ્યું કે તમે એક ધારું કેટલું દોડી શકો? તો કે મહારાજ મારું શરીર થોડું સ્થૂળ છે, માંડ માંડ તો ચાલી શકું, દોડવાની ક્યાં વાત છે. તો મહારાજ કે પણ કદાચ દોડવાનું થયું તો કેટલું દોડાય? મારા દોડ 2 ગાવ દોડી શકું, વધારે ના દોડી શકું. મહારાજે કહ્યું કે પાછળ તો ઉઘાડી તલવાર લઈને મારવા પડે તો કે 10 ગાવ સુધી ઊભો ન રહો. એ શક્તિ બહાર આવી ક્યાંથી? કંઈક નિમિત્ત આવ્યું તો અંદરથી શક્તિ બહાર આવી. એમ આપણા બધામાં ઘણું બધું રહેલું છે, પણ એ નિષ્ઠાનું તત્વ બહાર આવે, એ નિષ્ઠા દ્રઢ થાય એના માટે આવા નિમિત્ત એ સ્વામી આપણને આપે છે. એના માટે મહંત સ્વામી મહારાજે 24 નવેમ્બર 2018ના દિવસે આપણને અક્ષર પુરુષોત્તમની આરતીની ભેટ આપી. એ દ્વારા આપણા ઘરમાં સતત અક્ષર પુરુષોત્તમનું નામ સ્મરણ એ ગુંજતું રહે. તો આવી એક સુંદર વાત કે સ્વામીશ્રી એમના જીવનની અંદરથી આપણને આપી. તો આપણા જીવનમાં આ નિષ્ઠા દ્રઢ કરવાની છે, એના માટે આ આરતીનું આપણને સ્વામી આયોજન આપે. તો આપણે પણ એ નિષ્ઠા પ્રવર્તાવવા માટે, દ્રઢ કરવા માટે આરતી આપણા જીવનની અંદર સવાર સાંજ એનું સ્થાન એક ગોઠવી દેવું પડે. મહંત સ્વામી મહારાજને તો કંઈ અધૂરું નથી, પણ સ્વયં પોતે આ રીતે કેટલો બધો આગ્રહ એ રાખે છે કે આ આરતીનું આહ્નિક એ આપણા જીવનમાં થવું જોઈએ. કારણ કે એનાથી નિષ્ઠા આપણી દ્રઢ થશે. આરતીના શબ્દો માટે સ્વામી એવું લખ્યું છે કે એક એક શબ્દ ઉપર શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા છે. આ આરતી એ કોઈ ખાલી શબ્દોનો સંગ્રહ નથી, પણ એના એક એક શબ્દ ઉપર આપણી ગુરુ પરંપરા બિરાજી છે.
તો નિષ્ઠા પ્રવર્તાવવા માટે અક્ષર પુરુષોત્તમની આરતી સ્વામી આપણને આપી. એમના જીવનમાં આગ્રહ રાખે. તારીખ 6 ફેબ્રુઆરી 2018ના દિવસે સ્વામી શ્રી પરદેશ પ્રવાસમાં હતા અને સિંગાપોરથી મેલબર્ન પહોંચ્યા. લગભગ 6200 કિલોમીટરનો પ્રવાસ એમણે ખેડ્યો અને સમયનો તફાવત એ પણ બે દેશો વચ્ચેની મુસાફરી એટલે ઊભો થાય તો સ્વામીશ્રી મેલબર્નના સમય પ્રમાણે રાત્રે 2:40 વાગે પોતે ઓઢ્યા, પરંતુ સવારે સમયસર જાગૃત થઈ ગયા અને 7:25 તો પ્રાતઃ પૂજા કરવા માટે બિરાજી ગયા. આપણે તો જેટ લેગ લાગ્યો ના હોય, મુસાફરી કરી ના હોય, તેમ છતાં જો રાત્રે 2:30 વાગે સૂતા હોઈએ તો 7:30 પૂજામાં હાજર ન જ હોઈએ, સ્વાભાવિક છે. પરંતુ સ્વામીશ્રી તો 2:30 વાગે સૂતા. આટલી લાંબી 6200 કિલોમીટરની મુસાફરી, બે દેશો વચ્ચેનો 5 કલાકનો સમય તફાવત, તેમ છતાંય 7:25 પૂજામાં હાજર. અને પૂજા પૂરી થઈ પછી બધાને વિચાર હતો ને એ યોગ્ય હતો કે સ્વામી અલ્પાહાર કરી અને તરત આરામ કરે એટલે રાતનો બધો થાક ઉતરી જાય. એટલે તરત જ પૂજા પછી અલ્પાહાર કરવા માટે સ્વામી આગળ ટેબલ મૂકવામાં આવ્યું અને નાસ્તાની વ્યવસ્થા થવા લાગી. તે જ મોહન સ્વામી મહારાજ બોલ્યા કે હજી આપણે આરતી બાકી છે. બધા ભૂલી ગયા હતા કે આ કરવાનું એક બાકી છે કામ આપણે. પણ સ્વામીએ યાદ કરાવ્યું ત્યારે બધાને મનમાં સ્ફૂર્યું કે બરાબર, કારણ કે બધા થાક્યા હતા, બધાને જેટ લેગ હતો, બધાને ઉજાગરો હતો અને સ્વામીશ્રી જલ્દી અલ્પાહાર કરીને આરામમાં જાય બધાની ભાવના. પરંતુ સ્વામી પોતે આરતીને ચૂક્યા નહીં. તો આ નિષ્ઠાની દ્રઢતા આપણા જીવનમાં થાય એના માટે જુદા જુદા આયોજન, અક્ષરબ્રહ્મ સત્ર પ્રાસંગિક આયોજન, પણ આ આરતીનું તો આપણને સ્વામીએ કાયમી આયોજન આપ્યું. તો આપણે પણ એવો ખટકો આપણા જીવનની અંદર રાખવો પડે. આપણે ઘરમાં એટલે ઘરમાં આરતી કરીએ, કદાચ વેપાર વ્યવસાય માટે બહાર હોઈએ તો સવાર સાંજ આરતી એ આપણા જીવનની અંદર થાય તો એ આપણી નિષ્ઠા એનાથી દ્રઢ થતી હોય છે. સ્વામી એમના જીવન દ્વારા આપણને સમજાવે. તારીખ 12 જૂન 2013ના દિવસે સ્વામીશ્રી સેલવાસમાં હતા. આગલા દિવસે 11મી જૂને પધારી ચૂકેલા. ત્યાર પછી 18મી જૂનથી એમનો પરદેશ પ્રવાસ શરૂ થવાનો હતો. તો તે વખતે મહંત સ્વામી મહારાજ સેલવાસ પધાર્યા. હવે સામાન્ય રીતે બધા મંદિરોમાં 6 વાગે મંગળ આરતી હોય, પણ ત્યાં 5:45 વાગે હતી. સ્વામીને કોઈએ જણાવ્યું નહીં સ્વામી અહીંયા ટાઈમમાં આવો ફેરફાર થયો છે. કે મહંત સ્વામી મહારાજ તો રાબેતા મુજબ 6:05 વાગે એમના ઉતારામાંથી નીકળ્યા આરતીમાં જવા. એટલે આરતીમાંથી સંતો પાછા આવતા મળ્યા એટલે ખબર પડી કે આપણી આરતી ચૂકાઈ ગઈ. હવે એમાં સ્વામીનો તો કોઈ કસૂર નહોતો, પણ એમણે પોતે એ દિવસે નક્કી કર્યું કે આપણે આજે નિર્જળા ઉપવાસ કરવું. પણ બધા સંતોએ, સ્થાનિક હરિભક્તોએ ખૂબ જ વિનંતી કરી કે સ્વામી આમાં અમારી ભૂલ છે, આપની ભૂલ નથી. તો મહંત સ્વામી મહારાજ શું બોલ્યા કે મારી આરતી ગઈ તો મહારાજને જવાબ શું આપવો? તો કેવા ભાવથી આરતીમાં જાય કે હું આરતીમાં ન જઈ શકે તો મારે શ્રીજી મહારાજને જવાબ શું આપવો? માટે મારે ઉપવાસ કરવો જ છે. અને ખૂબ જ વિનંતી કરી. વિનંતી કરતા આંખમાં આંસુ આવી ગયા ફક્ત સંતોને. અને સ્વામીશ્રી પછી અડધો ઉપવાસ તો કર્યો, બધાને રાજી રાખ્યા. પણ એમના જીવનની અંદર આ નિષ્ઠાની દ્રઢતા કે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. તો આપણે પણ જે કંઈ આયોજન સ્વામી આપે છે નિષ્ઠાની દ્રઢતા માટે એમાં ભળી આપણા જીવનને પણ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાથી ભરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.